ક્યારેય વિચાર્યું છે કે 2500 વર્ષ જૂની કોઈ વાત, કોઈ વ્યૂહરચના આજની આપણી દુનિયામાં, આપણી બોર્ડરૂમ મીટિંગમાં કે પછી આપણા અંગત લક્ષ્યો પૂરા કરવામાં પણ મદદ કરી શકે? હા, આવું એક પુસ્તક છે ધી આર્ટ ઓફ વોર. હવે નામ પરથી એવું લાગે કે આ માત્ર યુદ્ધની વાતો હશે, પણ એવું બિલકુલ નથી. આ તો જીતવાની કળા શીખવે છે, પછી ભલે ને એ યુદ્ધભૂમિ હોય કે આપણું રોજિંદુ જીવન. આ વાક્ય સાંભળીને કેવું લાગે? થોડું ઉલટું લાગે નહીં? જ્યારે શક્તિશાળી હોવ ત્યારે નબળા દેખાવ, અને જ્યારે નબળા હો ત્યારે શક્તિશાળી. પણ સાચું કહું તો સુન ત્ઝુની આખી ફિલોસોફીનો સાર આ એક જ લાઇનમાં આવી જાય છે. મતલબ કે જે દેખાય છે એના પર ન જાઓ. અસલી રમત તો વાસ્તવિકતા અને દેખાવ વચ્ચેના તફાવતમાં જ છે. અને જે કોઈ આ તફાવતનો ફાયદો ઉઠાવતા શીખી ગયું, સમજો કે જીત એની જ છે. તો સવાલ એ જ છે, ખરું ને, કે ભાઈ 2500 વર્ષ જૂની યુદ્ધની વાતો આજના જમાનામાં શું કામની? કેવી રીતે એ આપણને મદદ કરી શકે છે? તો ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા નીકળીએ. આપણે ઊંડાણમાં જઈને સમજીશું કે કેવી રીતે સદીઓ જૂના આ વિચારો આજના બિઝનેસ, નેગોશિએશન્સ અને રોજિંદા પડકારોને જીતવા માટે એકદમ પાવરફુલ ટૂલ બની શકે છે. તો સૌથી પહેલાં તો એક મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. આ પુસ્તકનું નામ ભલે ધ આર્ટ ઓફ વોર હોય, પણ આ યુદ્ધભૂમિથી ઘણું આગળ છે. આપણે એ સમજવું પડશે કે ધી આર્ટ ઓફ વોર કોઈ લડાઈની ટ્રેનિંગ મેન્યુઅલ નથી. ના, એ તો વ્યૂહાત્મક રીતે વિચારવાની, એટલે કે સ્ટ્રેટેજિક થિંકિંગની ગાઈડ છે. મોટાભાગના લોકોને એમ જ લાગે કે આ તો સૈનિકો માટે લખાયું હશે. પણ ના, એવું બિલકુલ નથી. આ તો લીડર્સ, મેનેજર્સ કે પછી પોતાના કોઈ પણ ગોલને હાંસલ કરવા માંગતા દરેક વ્યક્તિ માટે છે. ટૂંકમાં આ પુસ્તક શીખવે છે કે બળથી નહીં, પણ બુદ્ધિથી કામ કેવી રીતે લેવું. હવે જુઓ, આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આજે સુન ત્ઝુના વિચારોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો જુઓ, સૌથી મોટો હિસ્સો, લગભગ 40%, બિઝનેસમાં વપરાય છે. આશ્ચર્ય થયું ને? પછી આવે છે નેતૃત્વ, વાટાઘાટો અને પર્સનલ ગ્રોથ પણ. પણ બિઝનેસમાં આટલો બધો ઉપયોગ એ જ બતાવે છે કે કોર્પોરેટ જગતની વ્યૂહરચના અને યુદ્ધ નીતિમાં કેટલી બધી સમાનતા છે. માર્કેટ પણ એક યુદ્ધભૂમિ જેવું જ છે, નહીં? ચાલો હવે આપણે આ પુસ્તકના હૃદય સુધી પહોંચીએ. એવા 5 મૂળભૂત સિદ્ધાંતો, એવા 5 સ્તંભ જેના પર ધ આર્ટ ઓફ વોરની આખી ફિલોસોફી ઊભી છે. જો આ 5 વસ્તુઓ સમજાઈ ગઈ તો સમજો કે સફળતાની ચાવી હાથ લાગી ગઈ. જો કોઈ પૂછે કે આ આખા પુસ્તકનો નિચોડ શું છે, તો બસ આ એક જ વાક્યમાં બધું આવી જાય છે. સુન ત્ઝુનો સંદેશ એકદમ સાફ છે. અસલી જીત તાકાત કે પશુબળથી નથી મળતી. એ તો મળે છે બુદ્ધિથી, દૂરદેશીથી અને શિસ્તથી. બસ આ છે આખો ખેલ. તો આ છે એ 5 મુખ્ય વિષયો જેના પર સુન ત્ઝુ વારંવાર ભાર મૂકે છે. પહેલું, બળ નહીં પણ વ્યૂહરચના. બીજું, લવચિકતા, એટલે કે પરિસ્થિતિ પ્રમાણે બદલાવવું. ત્રીજું, છળ અને સાચો સમય. ચોથું, ઓછામાં ઓછા પ્રયત્ને વધુ પરિણામ. અને પાંચમું, નેતૃત્વ અને શિસ્ત. હવે આ કોઈ અલગ અલગ નિયમો નથી. આ તો એક આખી સિસ્ટમ છે જે એકબીજા સાથે જોડાયેલી છે. અને આ સિસ્ટમને જે સમજી ગયું એ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકે છે. આ કોન્સેપ્ટને બરાબર સમજવા જેવો છે. છળ અને સમય એટલે કે રમત ધારણા અને વાસ્તવિકતાની છે. સામેવાળાને શું દેખાય છે? કદાચ દેખીતી નબળાઈ કે અણધાર્યું વર્તન. પણ અંદરખાને આપણી યોજના શું છે? સાચી તાકાત અને નિર્ણાયક કાર્યવાહી. પ્રતિસ્પર્ધીને એ જ દેખાડવાનું જે આપણે બતાવવા માંગીએ છીએ, નહીં કે જે આપણી અસલ યોજના છે. આ જ તો છે વ્યૂહરચનાની ખરી કળા. તો સવાલ એ થાય કે વ્યૂહરચના હંમેશા તાકાત કરતાં કેમ સારી? તો જવાબ સીધો છે, કારણ કે એ વધુ કાર્યક્ષમ છે. આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ છે. પશુબળ વાપરો તો ખર્ચ વધુ થાય અને પરિણામ ઓછું મળે, જ્યારે વ્યૂહાત્મક કાર્યવાહીમાં ખર્ચ ઓછો અને પરિણામ ઘણું વધારે. સાચી જીત એ જ છે જેમાં ઓછામાં ઓછા સંસાધનો વાપરીને વધુમાં વધુ મેળવી શકાય. ચાલો, અત્યાર સુધી આપણે સિદ્ધાંતોની ઘણી વાતો કરી. હવે એ જોઈએ કે આ બધી વાતોને વ્યવહારમાં કેવી રીતે ઉતારવી, એકદમ પ્રેક્ટિકલ એક્શન પ્લાન. તો પહેલું પગલું છે પોતાના પર્યાવરણનું મૂલ્યાંકન. સુન ત્ઝુ અને ભૂપ્રદેશનું વિશ્લેષણ કહેતા હતા. આજના બિઝનેસની ભાષામાં કહીએ તો આ છે સ્વોટ વિશ્લેષણ. એટલે કે પોતાની શક્તિઓ અને નબળાઈઓ શું છે તે જાણવું અને બહાર રહેલી તકો અને ખતરા શું છે તે સમજવું.
કોઈ પણ એક્શન લેતા પહેલા આ કરવું ખૂબ જ જરૂરી છે. આમ એક આધુનિક લીડર માટે આ 5 પગલાંની એકદમ સ્પષ્ટ યોજના છે. પહેલું, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો અને તેને સમજો. બીજું, પોતાની જાતને અને સામેના પડકારને બરાબર ઓળખો. ત્રીજું, વ્યૂહાત્મક રીતે પ્લાન બનાવો અને પછી નિર્ણાયક રીતે એક્શન લો. ચોથું, હંમેશા લવચક રહો, પ્લાન બદલવો પડે તો બદલો. અને પાંચમું, સૌથી અગત્યનું, બિનજરૂરી લડાઈઓથી બચો. દરેક પગલું સંત સુના વિચારો પર જ આધારિત છે. અને આ એક શબ્દ ખાસ યાદ રાખવા જેવો છે, લિવરેજ પોઈન્ટ્સ. આ શું છે? આ એવા પોઈન્ટ્સ છે જ્યાં નાનકડા પ્રયત્નથી પણ મોટું પ્રભાવશાળી પરિણામ લાવી શકાય છે. જેમ એક લીવરથી નાની તાકાત લગાવીને મોટો પથ્થર ઉચકી શકાય, બસ એવું જ. સ્માર્ટ વ્યૂહરચનાનો મતલબ જ એ છે કે આવા લિવરેજ પોઈન્ટ્સ શોધી કાઢવા અને બધી તાકાત ત્યાં જ લગાવી. આ જ તો છે ખરી કાર્યક્ષમતા. અને હવે આપણે આખી ચર્ચાના સૌથી ઊંચા શિખર પર પહોંચીએ છીએ, વ્યૂહાત્મક સફળતાનું સર્વોચ્ચ સ્વરૂપ. એક એવો વિચાર જે ધ આર્ટ ઓફ વોરને બીજા બધા ગ્રંથોથી એકદમ અલગ પાડે છે. આ વાક્યને બરાબર સમજજો. યુદ્ધની સર્વોચ્ચ કળા દુશ્મનને લડ્યા વિના જ વશમાં કરવાની છે. આખા પુસ્તકનો આત્મા આ એક વાક્યમાં છે. મતલબ કે વ્યૂહરચનાનો અંતિમ ધ્યેય લડાઈ જીતવાનો નથી, પણ લડાઈને ટાળવાનો છે. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે લડવાની જરૂર જ ન પડે. કોઈ પણ નુકસાન કે ખર્ચ વગર પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવો, એ જ તો શાણપણની ખરી નિશાની છે. તો ટૂંકમાં આખી વાતનો સાર એ જ છે, અંતિમ વિજય બળપ્રયોગમાં નથી, એ તો બુદ્ધિમાં, દૂરદેશીમાં અને સૌથી અગત્યનું અનુકૂલન ક્ષમતામાં રહેલો છે, એટલે કે બદલાતી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાની કળામાં. અને અંતે સૌએ પોતાની જાતને પૂછવા જેવો એક સવાલ: આપણી પોતાની જિંદગીમાં એવી કઈ લડાઈ છે જેને જીતવાનો શ્રેષ્ઠ રસ્તો એને ટાળવાનો છે? એવી કઈ પરિસ્થિતિ છે જ્યાં સીધો સંઘર્ષ કરવાને બદલે વ્યૂહરચનાથી કામ લેવામાં આવે તો વધુ ફાયદો થાય? કદાચ આ સવાલના જવાબમાં જ સુંત જૂની સાચી શીખ છુપાયેલી છે.